નમસ્કાર, હું સંદેશનો રિપોર્ટર હિમાંશુ નાગર ફરીથી દેખીતે દાહોદના આમંત્રણને માન આપીને આપની સમક્ષ આવ્યો છું। ત્યારે આજે આપણે વાત કરીશું દાહોદ નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુક્તિ અને તેના સભ્યોની નિયુક્તિ વિશે। એવું કહેવાય છે કે વિશ્વાસ એ સંબંધોનો શ્વાસ છે અને વિશ્વાસઘાત એ સૌથી જીવલેણ આઘાત છે। પણ રાજકારણમાં આવા બધા લાગણીઓનું કોઈ સ્થાન હોતું નથી। એક ઉદાહરણ કહો કે વોટ્સએપ યુનિવર્સિટીમાં આવતી એક વસ્તુ યાદ આવે છે કે એક નેતાના પુત્રએ નેતાને એમ કહ્યું કે મારે નેતા બનવું છે, તો નેતાએ કહ્યું કે તું એક કામ કર, બીજા માળ પર ચડી જા। તો નેતા એટલે પિતાએ કહ્યું એટલે નેતાનો પુત્ર બીજા માળ પર ચડી ગયો અને પછી બહાર જઈને એના પિતાએ એમ કહ્યું કે હવે તું કૂદી જા, હું તને પકડી લઈશ। એટલે પેલો પુત્ર પિતા પર ભરોસો કરીને કૂદ્યો, પણ પિતાએ પકડ્યો નહીં અને પરિણામે એને આખા શરીરે ગંભીર ઇજાઓ થઈ। એ પિતા જ એને દવાખાને લઈ ગયા અને પછી જ્યારે એના પુત્રની તબિયત સુધરવા લાગી ત્યારે એણે કહ્યું કે બેટા, રાજકારણમાં આવવું હોય તો પોતાના પિતા પર પણ ભરોસો નહીં કરવો જોઈએ। એટલે નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણ, આ બધી જ વસ્તુઓને રાજકારણમાં કોઈ લાગે વળગતું નથી એવું કહેવાય છે। તો આજે પણ દાહોદ નગરપાલિકાની વિવિધ સમિતિઓના સભ્યો અને ચેરમેનોની નિયુક્તિ થઈ, સામાન્ય સભા શરૂ થઈ અને નગરપાલિકાના અધ્યક્ષાએ સૌને આવકાર્યા બાદ સૌથી પહેલાં કહ્યું કે મુદ્દા નંબર 1 થી 42 મંજૂર। એટલે શાસક પક્ષના 20 સભ્યોએ તાત્કાલિક માસ્ટર પ્લાન મુજબ પાટલી થપથપાવી અને મુદ્દાઓ મંજૂર કરવાનો દાવો કર્યો। પણ ભૂતકાળે ભૂતકાળ હોય છે અને વર્તમાને વર્તમાન હોય છે। ભૂતકાળમાં 31 સભ્યો હતા અને પછી 34 થયા, ત્યારે બહુમતીના જોરે આ પસાર થઈ જતી હતી બધા જ મુદ્દાઓ, પણ આ વખતે એવું થઈ શક્યું નહીં। વિપક્ષે એટલો હોબાળો મચાવ્યો કે તમામ મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ એવી માંગ કરી, જે લોકશાહીનો પાયો છે એવું એમનું કહેવું હતું કે દાહોદવાસીઓને ખબર હોવી જોઈએ, વિપક્ષને ખબર હોવી જોઈએ કે મુદ્દા નંબર 1ની વાત કરીએ તો 2022ની એક સામાન્ય સભાનો એક મુદ્દો છે, એનો ઠરાવ કરવાનો હતો કે ઠરાવ બદલવાનો હતો। તો કે આ મુદ્દો શું છે? એટલે પૂર્વ સેવિકાએ કહ્યું કે જેણે હમણાં પક્ષ પલટો કરીને બીજા પક્ષમાંથી ચૂંટણી લડીને વિજેતા થયા છે કે આ ઠરાવની અંદર મારી પણ સહી છે, એવા બીજા કેટલાકની પણ સહી છે, તો અમને તો જણાવો કે આમાં શું ફેરફાર કરવાનો છે। એક લીટીમાં એજન્ડામાં પહેલા નંબરે લખેલો મુદ્દો, તો એમાં શું સુધારો કરવાનો છે પ્રજાને ખબર હોવી જોઈએ, અમને ખબર હોવી જોઈએ। અને એ મુદ્દે ખાસો હોબાળો મચ્યો અને ખરેખર વિપક્ષે જે પ્રશ્નોત્તરી કરી અથવા પ્રશ્નોનો મારો કર્યો, તો આ બધું 14 સભ્યો હતા અને શાસકના 20 સભ્યો હતા। પણ ખરેખર આજે નગરપાલિકામાં એવું લાગ્યું કે વિપક્ષ જીવંત છે। આજે લાગ્યું, આવતીકાલની ખબર નથી। એક સમયે તો મૂક પ્રેક્ષક બનેલા ચીફ ઓફિસર કે નગરપાલિકાની કમાન જેમના હાથમાં છે અને ચૂંટાયેલા સભ્યો શું કરી શકે ન કરી શકે, છેલ્લે જે નક્કી કરી શકે છે એ ચીફ ઓફિસર એકદમ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં હતા। તો વિપક્ષની એક સદસ્યએ એમને કહ્યું કે સાહેબ, તમે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે। આ વેધક સવાલ સાંભળતા જ ચીફ ઓફિસર શ્રીના મોઢા પરથી નૂર ઉડી ગયું, કારણ કે સવાલ સીધા એમની સામે હતા કે આ પ્રશ્નનું શું છે, આ એજન્ડાનું શું છે અને 1 થી 42 નંબરના એજન્ડા કેવી રીતે મંજૂર થાય એની ચર્ચા થવી જોઈએ। પણ ચર્ચા તો ન જ થઈ। વિપક્ષે ખાસી માંગણી કરી અને સંઘર્ષ કર્યો કે પ્રજા સુધી આ વાત પહોંચે અને એમની નૈતિક ફરજ નિભાવી।
ત્યાર પછી લાગ્યું કે હવે હોબાળો થતો જ રહેવાનો છે, તો દાહોદ શહેરના અધ્યક્ષ અર્પિલભાઈ શાહે વિવિધ સમિતિઓના ચેરમેનો અને સભ્યોની જાહેરાત દેકારા અને હોકારાની વચ્ચે કરવી પડી અને એમણે સભ્યો અને ચેરમેનોના નામની જાહેરાત કરી. તો એ નામોની યાદી જોતાં જે મુખ્ય સમિતિઓ છે એમાં જેમ દેખે છે દાહોદમાં વાત થઈ હતી તેમ કોટા સિસ્ટમ પ્રમાણે જ કામ થયું અને જે લોકોની જે મનમાની હતી તે પુરવાર કરવામાં આવી એવું લાગી રહ્યું છે અને એવી ચર્ચા થઈ. બાંધકામ સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ, આરોગ્ય સમિતિ, આ બધી સમિતિઓ, મેન્ટેનન્સ સમિતિ, એમાં કોઈ સંગઠનના જવાબદારી નિભાવનાર કે બે નગરસેવકો જે સિનિયર છે તેમને સ્થાન આપવામાં આવ્યું નહીં અને 4 નવા ચૂંટાયેલા નગરસેવકોને સ્થાન આપવામાં આવ્યું. સાદી ભાષામાં જેને પેરાશૂટ કહેવામાં આવે છે રાજકારણની, પણ આપણે એવું ન કહેતા કે વિકલ્પ હોવા છતાં કે જેમણે ભાજપમાં કામ કર્યું છે, ભાજપ માટે કામ કર્યું છે, ભાજપ માટે પોતાનો સમય આપ્યો છે, એ લોકોને આ સમિતિઓમાં પ્રથમ વર્ષે સ્થાન મળ્યું નથી. કેમ નથી મળ્યું એ સંશોધનનો વિષય છે અને મોવડી મંડળ માટે મનોમંથનનો વિષય આગામી સમયમાં બની શકે છે એવું ચર્ચાય છે. સંગઠનમાં કામ કરનાર વ્યક્તિઓની વાત કરીએ તો મેઘાબેન પંચાલ કે જેઓ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ હતા અને તેમણે સુપેરે પોતાની ફરજ જવાબદારી નિભાવી. હાર્દિકભાઈ બારિયા યુવા મોરચાના પ્રમુખ હતા, દર્શિસભાઈ દિવાકર યુવા મોરચાના મહામંત્રી હતા, વિજયભાઈ પીઠાયા પોતે 2005થી સક્રિય છે અને એસસી મોરચામાં આજે પણ મહામંત્રી છે. દરેક ઇલેક્શનમાં સાહિત્ય ઇન્ચાર્જની જવાબદારી નિભાવે છે. ઝંડા તોરણ કોને આપવા, ક્યાં બાંધવા, એની દોડધામ વિજયભાઈ પીઠાયા કરતા આવ્યા છે એવું એમનું કહેવું છે. મારિયાબેન ભાટિયા જે લઘુમતી સમાજમાંથી આવે છે તેઓ મહિલા હોવા છતાં જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી હતા. આવા તમામ લોકોની બાદબાકી થઈ ગઈ છે મુખ્ય સમિતિઓની જવાબદારીમાંથી. એમની જવાબદારી આપી છે કારણ કે 20 જ સભ્યો છે. જે લોકોએ ગોઠવણ કરી હશે અથવા તો મોવડી મંડળે કરી છે એ લોકો પાસે કોઈ વિકલ્પ હતો નહીં. કીડીને કણ ને હાથીને મણ આપવાની જે વાત કહેવતમાં કહેવાય છે, પણ એમાં કોઈ પેરામીટર જળવાયા હોય એવું આજે દેખાતું નથી. ખેર આ ભારતીય જનતા પાર્ટીનો પોતાનો અંગત પ્રશ્ન છે, પણ આ સ્માર્ટ સિટી કે પાણીની તંગી, ટ્રાફિક સમસ્યા, રખડતા પશુઓનો રંજાડ, ઠેર ઠેર બનેલા મેદાન જેવા ફૂટપાથો પર દબાણો, એ બધી જ સમસ્યાઓથી ઘેરાયેલી સ્માર્ટ સિટી અને તેની નગરપાલિકામાં સમિતિઓના ચેરમેનોની વરણી થઈ છે. ત્યારે જે પણ લોકોને મુખ્ય સમિતિઓની જવાબદારી મળી છે એ નામો જોઈને જ ખબર પડી જાય છે. સૌને પણ આભાસ થાય અથવા તો અંદરથી અંતરસ્ફૂર્ણા થાય કે આ નામો કેવી રીતે આવી શકે. ગોઠવણ અને સોગટાબાજી બે શબ્દોમાં થોડો ફરક છે. સોગટાબાજીમાં માણસ કદાચ માત ખાઈ જાય, ગોઠવણમાં માણસ હારતો નથી, કારણ કે સોગટાબાજીમાં સામસામે લડવાનું હોય છે, જ્યારે ગોઠવણો ભેગા બેસીને ગોઠવણ કરવાની હોય છે. એટલે એ જ પ્રમાણે ગોઠવણ થઈ અને જે ખરેખર હકદાર હતા તેમને પ્રથમ વર્ષે કશું મળ્યું ન હોવાની લાગણી અને ગણગણાટ ઊભો થયો છે. તો હવે આગામી સમયમાં શહેરનો વહીવટ કઈ રીતે ચાલશે, કોણ ચલાવશે, એની પાછળ દોરી સંચાર કોનો હશે, એ બધું ભવિષ્યમાં ખબર પડવાનું જ છે. કારણ કે ઘણા લોકોથી છૂટતું નથી. કઈને કઈ રીતે પોતાનું ઇન્વોલ્વમેન્ટ કરવા માટે એવા વ્યક્તિઓ ગોઠવણ કરતા હોય છે.
અને એ એમનો અધિકાર છે, એ કોઈ છીનવી ન શકે. કહેવાનો અર્થ એ છે કે કોઈ કર્મચારી કે અધિકારી નિવૃત્ત થઈ જાય ને તો પણ એની કચેરીમાં જઈને બેસે. પહેલાં 10:30 થી 6 બેસતો હોય તો 10 થી 2 વાગ્યા સુધી બેસે, પણ એને એક આત્મસંતુષ્ટિ થાય કે હું જે કચેરીમાં કામ કરતો હતો એ કચેરીમાં આવીને બેસું છું. અને એને કોઈ કાઢી પણ ન મૂકે, કારણ કે એણે 58 વર્ષની ઉંમર સુધી કામ કર્યું, એટલે 5-10 વર્ષ છેલ્લા તો અહીંયા કાઢ્યા હોય. એટલે એવા વ્યક્તિઓ છે, એમની આત્મસંતુષ્ટિ આજે થઈ હશે કે મેં મારું ધારેલું કર્યું. અને ફરી કહું છું, અને સમગ્ર દાહોદવાસી જાણે છે કે વહીવટની ચાવી એ કોની પાસે છે, કોણ રાખવા માંગે છે અને એના સમર્થનમાં કોણ કોણ છે. એ તમામ વસ્તુ આજે ફરી એકવાર પુરવાર થઈ ગઈ છે. એમાં કોઈ મીનમેખ નથી કે આ વસ્તુ કોઈ એના પુરાવા નથી કે પુરાવા હોતા નથી, પણ એ ઓટોમેટિક જ આપોઆપ જ ખબર પડતી હોય છે કે આ પડદો કોના રિમોટથી હટ્યો, આ પડદો કોના રિમોટથી પડ્યો. ભૂતકાળમાં પણ અસંતોષની ઘટનાઓ બની છે, ત્યારે પણ આવા લોકોએ જ કામ કર્યું છે. અને કહેવાનો અર્થ એવો છે કે સંજય દ્રષ્ટિથી કામ કરે છે આ લોકો, અને ધૃતરાષ્ટ્ર એમને જ પૂછે છે કે યુદ્ધ કેવું ચાલે છે સંજય, તો સંજય જેવું કહે છે એવું ધૃતરાષ્ટ્ર માની લે છે. દેખે છે દાહોદના માધ્યમથી હું તમામ નવનિયુક્ત ચેરમેનો સભ્યશ્રીઓને શુભેચ્છા પાઠવું છું, દાહોદ શહેર વતી શુભેચ્છા પાઠવું છું. અને સ્માર્ટ સિટી પુરવાર થાય તેવી કામગીરી કરીને બતાવે, અને જે પણ અસંતોષ ઊભો થયો છે તે ઠરી જાય તેવું કામ કરીને બતાવે તેવી ફરી શુભેચ્છા પાઠવી. અને દાહોદના હિતમાં કામ કરો, સ્માર્ટ સિટીના હિતમાં કામ કરો, એ જ શુભેચ્છા. અને એવું કરીને બતાવો કે ફરી પ્રશ્નાર્થ ચિહ્ન ન થાય કે અમે તો નવા હતા અને અમને કામ સોંપ્યું. નવા હતા તો કામ સોંપ્યું, પણ કામ પણ એ પ્રમાણે કરીને આપ્યું. અને એક નિયમ છે કે જે કહેવામાં આવે છે કે ઘટાદાર વૃક્ષની નીચે નાનો છોડ ઉછરી શકતો નથી. તો આ વિભાવનાને ધ્યાનમાં રાખી અને તમામ નવનિયુક્તિઓ કામ કરે તેવી ફરી મારી અપીલ છે, નમ્ર અપીલ છે. દાહોદ શહેર સુખી, સમૃદ્ધિ અને સુવિધાસભર બને એવી શુભેચ્છાઓ સાથે નમસ્કાર. ફરી મળીશું વિશેષ સમસ્યાઓના સમાધાન અને માહિતીસભર વાતો માટે. ફરી મળીશું. દેખે છે દાહોદ, જોતા રહો.